ભાષા, લેંગ્વેજની વાત કરવાની છે મારે આજે. હું છે ને અત્યારે સૌરાષ્ટ્રની રસધાર વાંચું છું. એની એક એક વાર્તામાં શૂરવીરતાની ગાથાઓ છે, જે વાંચતા વાંચતા લિટરલી મને ગૂઝબમ્સ આવે છે, રૂવાડા ઊભા થઈ જાય છે. અને એ જ વાત હું જ્યારે કોઈને નેરેટ કરતી હોઉં છું ત્યારે સામેવાળાને એક્ઝેક્ટ સેમ એવી જ ફીલ આવે છે કે ઓહો હો સખત વાત છે. ત્યારે મને એવું વિચાર આવે છે કે આ જ વાત હું જો ઇંગ્લિશમાં કોઈને કહેતી હોઉં, નેરેટ કરતી હોઉં, તો આટલું બધું ટચ કરે કોઈને? કદાચ ના. કેમ? કારણ કે ગુજરાતી ભાષા એ લાગણીઓને વ્યક્ત કરવા માટેની ભાષા છે. ગુજરાતી ભાષા એ લાગણીશીલ ભાષા છે. પણ દુઃખની વાત એ છે કે આજે ઘણા બધા ગુજરાતી ફેમિલીના બાળકોને ગુજરાતી લખતા કે વાંચતા નથી આવડતું. તો આ યાર સૌથી પહેલાં તો છે ને આપણે આપણી ગુજરાતી પર પ્રાઉડ કરવું જોઈએ. હું તો સુપર પ્રાઉડ કરું છું. ગુજરાતી બોલીને પણ હું સુપર યુનિક લાગી શકું છું, ફીલ કરી શકું છું. તો આપણી ભાષા પર પ્રાઉડ કરીએ ને આપણે, ગુજરાતી પર સુપર પ્રાઉડ કરીએ આપણે.